નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું ડુંગળીના ડુંભણિયા. તો આપણે વરસાદ હોય અને ડુંગળીના ડુંભણિયા જો ખાવા મળી જાય તો કેવી સરસ મજાની મજા આવી જાય. તો મેં અહીંયા 5 નંગ ડુંગળી લીધી છે. એને આપણે આવી રીતે કોતરા કાઢી અને લાંબી ચિપ્સ બનાવી લેવાની છે, લાંબી સ્લાઇડ બનાવી લેવાની છે. થોડીક મોટી સાઈઝની હોય એવી આપણે ડુંગળી લેવાની છે. આવી રીતની આપણે ડુંગળી લેવાની છે. એ બધી છાલ કાઢી, આવડો છે વ્હાઈટ ભાગ હોય એ પણ આપણે કાઢી નાખશું, એટલે એની જે સ્લાઇડ છે એ એકદમ છૂટી પડી જશે. અને એને આપણે આવી રીતે લાંબી પાતળી પાતળી સ્લાઇડ બનાવી લઈશું. અને પછી આવી રીતે આમ છૂટી પાડી દેવી, એટલે છૂટી પડી જાય. તો આપણે બધી જ ડુંગળીને આપણે આવી રીતે સ્લાઇડની ઓલામાં સુધારી લેવાની છે, કટ કરી લેવાની છે. જો તો આપણે આવી રીતે બધી જ ડુંગળીને સુધારી લઈએ. જો આવી રીતે એકદમ પાતળી પાતળી સ્લાઇડ કરી અને એને સુધારી લેવાની છે. જો આવી રીતની આપણે બધી જ ડુંગળીને સુધારી લઈશું. આપણી ડુંગળી જે છે એ આવી રીતે સ્લાઇડમાં સુધારી અને આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે એને એક મોટા વાસણમાં લઈ લઈશું. આવી રીતની આપણે પાતળી પાતળી સ્લાઇડ બનાવી લીધી છે. આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું જરૂર પ્રમાણે. તો અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું નાખું છું. જરૂર પ્રમાણે આપણે નાખી શકાય. આપણે 1 વાટકી એટલે કે 1.5 કપ જેવો ચણાનો લોટ છે એ નાખી દઈશું. અને આપણે એમાં અડધો કપ જેટલો ચોખાનો લોટ નાખશું. ચોખાનો લોટ નાખવા ડુંગળીયામાં નાખવાથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. આપણે અડધી ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ નાખશું. અને 1 તીખી મરચી જે આવે છે એ આપણે નાખીશું. અને તમે જરૂર પ્રમાણે પણ નાખી શકો. અને આપણે ફ્રેશ લીલા ધાણા નાખી દઈશું. અને આપણે લીલા મરચાં નાખ્યા છે તો અડધી ચમચી જેટલું લાલ મરચું નાખશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલી હિંગ નાખશું. ધાણા જીરું નાખશું. અને આપણે બધું જ હાથથી મિક્સ કરી લેશું. આવી રીતે આપણે ડુંગળીયા બનાવવાના છે. તો બધું પહેલાં આપણે ડુંગળીમાં મિક્સ કરી લેશું. આમાં સોડાની જરૂર નથી પડતી અથવા ઈનોની પણ કાંઈ જરૂર પડતી નથી. અને આમાં ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી ડુંગળીયા બને છે. તો આપણે એમાં હવે અડધું લીંબુ નાખી દઈશું. લીંબુ નાખી અને આપણે મિક્સ કરી લેવાનું છે. લોટ આમાં બહુ ઉપયોગ નથી કરવાનો. અને આપણે જરૂર પ્રમાણે 2 ચમચી જેટલું એમાં પાણી નાખશું. થોડું થોડું નાખતા જવાનું અને મિક્સ કરતું જવાનું છે. બહુ વધારે નહીં નાખવાનું. આવી રીતનું આમાં 2 ચમચીથી 3 ચમચી જેટલું જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. જો આવી રીતનું વરસાદ આવે ત્યારે આવા ડુંગળીયા ખાવાની ખૂબ જ મજા પડે છે. જો આપણે ડુંગળીયા માટેનું આવું બેટર બનાવવાનું છે. એકદમ ઢીલું પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં. તો આપણે આવી રીતે હાથમાં લઈ અને તેલ ગરમ થાય એટલે એમાં આવી રીતે ડુંગળીયા મૂકવાના છે. તો તેલ સરસ ધીમા ગેસે આપણે મૂક્યું હતું તો સરસ ગરમ પણ થઈ ગયું છે. તો જો આપણે આવા નાના નાના ડુંગળીયા મૂકી દેવાના. ચા સાથે અથવા ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે એવા આ ડુંગળીયા લાગે. વરસાદ હોય ત્યારે આવું થોડુંક ચટપટું ખાવાનું મન થાય છે. તો જો મિત્રો, તમને મારા ડુંગળીયા બનાવવાની રીત પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો જો આપણે સરસ મજાના તળાઈ રહ્યા છે ધીમા તાપે. તે જ આપણે હલાવી દઈશું એને. બતાવીશ કે એકદમ કેટલા સરસ ક્રિસ્પી આપણે બનીને તૈયાર થઈ ગયા છે. અંદરથી પણ ક્રિસ્પી બને એવા આપણે ધીમા તાપે એને તળાવવા દેવાના છે. એકદમ આપણે જે કુંભણિયા લાવતા હોય છે એવા જ બને છે. આ છે એકદમ ક્રિસ્પી. જોતા જ ખાવાનું મન થઈ જાય
એવા આપણે આ ડુંગળીયા બનવાના છે. તો એને આપણે થોડા ક્રિસ્પી થવા દઈશું. બધી બાજુ ફૂલ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એવા આપણે બનાવવાના છે. તો જો તમે જોઈ રહ્યા છે કે આપણે ડુંગળીયા કેટલા સરસ એકદમ ક્રિસ્પી લાગે છે. તો આવી જ રીતે આપણે બધા જ બનાવી લેવાના છે. તો હું બીજા પણ મૂકીને તમને બતાવું છું કે એકદમ સરસ અને ક્રિસ્પી કેટલા સરસ બની રહ્યા છે. શું છે, થોડા નાના નાના હોય ને તો ખાવાની બહુ મજા આવી જાય. જેટલા હમાય એટલે આપણે એમાં એડ કરી દેવાના છે. અને સુગંધ પણ એટલી સરસ આવે છે ને ક્રિસ્પી. ગેસ આપણે ધીમો છે અને ધીમા ધીમા ગેસે આપણે એવી રીતે બનાવી દેવાના છે. આવી જ રીતે આપણે મેથીના ડુંગળીયા પણ આપણે બનાવતા હોઈએ છીએ. તો જો આપણા બધા જ ડુંગળીયા બની અને રેડી થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એટલા સરસ મજાના ગરમા ગરમ ડુંગળીયા બની અને રેડી થઈ ગયા છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો ડુંગળીના ડુંગળીયા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.